છોડવા લાગે જે પ્રતિજ્ઞા લઈ શકે સમય આવે રણ છોડીને ભાગે એનું નામ રણછોડ પડે અને ત્યારે જ અર્જુનને કહે કે હથિયાર ઉપાડ આ સમય છે અમુક માણસને મારવામાં આવતો નથી આ કૌરવોમાં તો શરીર સગુણ છે આતતાય છે કપટ કીધું છે તમને જે ત્યારે અર્જુન ગાંડીવ ધારણ કરે એટલે સમય કીધું છે પ્રતિજ્ઞા લઈ પણ શકે છે ગીતાનો ગાના ગીતાનો નાયક જેને કહેવાય બાપ ત્રિભુવનને નાથ જેને કહેવાય એને પણ જો સમય આવે એટલે હું તમને કહું સાહેબ કે આપણા આજના યુવાનો ભલે તમે એજ્યુકેટેડ થઈ જાઓ ભણો ગમે એટલું ભણો માણસ ઘણા વાતો કરે કે આ માણસ કે આવડતું ભરેલા ભલા માણસ અમને હું આવડે છે ને તમારું બધું કાયદાની કલમ પૂરી થાય ને ત્યાં તમારી શરૂઆત થાય જાતિ કરી જો હાલત થાય તો લાગે સિયાણા ગુજડાના ભવની ગોટો થાય ઊંચા કોણનો આદમી કરે નહીં નીચા કામ એ તો ગડબડ ભાગે કામ પણ ખાતર પાડે નહીં ખેમરા ઊંચા હોય ઊંચ ગદા મદાને ગજરાજ મોટે વધે વડરાળ બાપ એને જેના નામ ઇતિહાસમાં છે ને સમય આવીને દેખાડી દીધું એ કંટાળું ઉડાડી ઉજળા વસ્ત્રોમાં ભાષણ કરીને વયા જવા મેં તો એવા પણ જોયા સાહેબ બે જોઈ સારી મોટી વાતો કરે જ્ઞાન સંસ્કાર અને એવા મોટા આશ્રમમાં આપણે જોઈએ છીએ કાંડ થાય સાહેબ ત્યારે આપણે એમ થાય કે આપણે કેવો આદેશ કેમ બચાવતા બધા એટલા સનાતન ધર્મને હાનિ નહોતો પોતે સનાતન ધર્મને કેમ આગળ લઈ જાઓ એક થાય અમે ખંભો મિલાવીને આપણે આગળ વધી ભારતીય ભૂમિના આપણે એક ભવિષ્ય છે સાહેબ નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ્ય ચૂકવવા પડતા સ્વતંત્ર સ્વતંત્રપણા આ જે બધા મોટા વડીલો બેઠા છે ક્યાં કે વાંધો નથી બાકી કાલ હોવાની જવાબદારી આપણી છે એટલે આપણે વાત કરી સાહેબ વીરપુરના પાદરમાં તમે વઈ જાવ જલિયાણ જોગીને યાદ કરવો પડે રાતના 12 વાગ્યાની વાત કરું કે સાયલેન્ટની દીકરી 22 વર્ષની દીકરી કે આથમમાં પવન વાય તો જમણની વળે સારે દેશના વાળાને તો ભાગીને ભૂકો થાય આવું એનું રૂપ 23 વર્ષની દીકરી સાહેબ એની શું વાત કરું રાતના 12 વાગે ત્યાં ઉતરે જલારામ બાપાનું મંદિર તો જોયું નો એક અજાણ છે નથી ઓન પોસિબલ ગમે ત્યાંથી બહારથી વિદેશ આવે ત્યાંથી રાજકોટ ફ્લાઇટમાં છે વીરપુર સુધી ઉતરી જાય ત્યાં રિક્ષાવાળાને પૂછે ભાઈ મંદિરે જવું રિક્ષાવાળો ભાઈ દારૂ ધોમ પી કરો નહીં પીધે તો મોસમ તક નહીં પીધે તો પીને બેઠ જાતે હે તો કિસી ને કમ નહીં પીધે એવું ધોમ આમ પીધે દીકરીને તો ખબર નથી એનું રૂપ છે પણ રૂપે કેવું કે લટ મોગળી અને ભૂખી શિયાળનો જેવો લાગડો હોય એની કડ એની હું એનું રૂપનું વખાણ ન હોય દીકરી કે રૂપ માના વખાણ ન હોય સાહેબ તુલસીદાસ એવું કહી ગયા કે માનું દીકરીનું વખાણ ન હોય પણ જ્યાં દીકરી આમ પગ મૂકે કે હાકર પુરાનો બ્રાહ્મણના પત્યા જેવી દાઢી પુરોની ઉમણી જેવો વાળ સફેદ વાળ લઈ ગયા સફેદ કપડામાં હાથમાં લાગતી કે દીકરી હાલ મંદિરે મૂકી જાઓ સાહેબ સત્ય કરીને આવો કોઈ ઉજારે કાઢે વાત નથી વાસની વાત કરું ધીરે બાદ રાખો મદ્રાસનો ગજર માંગે કમરા ત્રણ પોતાના હાથમાં અક્ષીની ભજને જન્મ કોડા આય અને મોતની કાચની ભરે ને એવી ભયંકર મેઘલી રાત ભાદરવો મહિના હોય ધીરે ત્યાં મંદિર આવે રાતના નાનું એના ટ્રસ્ટી અને રૂમ ખોલી દીધો દીકરી હુએ સવારનો કોર હુર ધનાના ઓરડે હુર ધના ભલે ઉગા બાણ ધ્યાન લઉં ભાવના બહાર દીણને એ માણ અમારી રાખે છે કે રાવું નહીં ભગવાન ભાસ્કરજી કોર કાઢે પચાસ ગુરુજી જળાહા થઈ જાય મજવાળું અને દીકરી કહે છે મને આ વીરપુરના દર્શન કરાવો ત્યાંના ટ્રસ્ટી બધા કહે છે કે આ મંદિર આ વર્ષો પહેલા આવું બનેલું અને પછી ફોટા પાડે એના પાછળ ફોટો જોડે દીકરી છે લાગે પણ ફોટા પડે આ બાપુ તો મને મૂકવા આવ્યા આ હરાર તરીમાં ફોટા છે નથી ફોટોમાં મારતા એના મોટા કે જોઈ દીકરીની યાદ જોતાય ને જલારામ બાપાનું વીરપુર છે મારી ભેળે આવ્યું જાય ઈ બાપ છે એના માટે અમારો લોકકવિ એમ કે લખે છે ત્રિભુવન તુલસીધર વ્યાસે જે લખેલી કવિતા ત્રિભુવનની સંગમાં બે કળીની યાદી કરવી रख बलिया मनी या रतन पाटताया हमारे लिए आर्य रमणी अमर से इतिहास में धन सुराज की धरती नेक चेतन धर्म ની આય તો પાણે પાણે વાત સતી સંતને સુરા અમારી એક શબ્દ સંબંધ થાય બાકી સરિતા નીકળે હજી પણ લક્ષ્મણની રેખા ધબકે છે કે રાવણ જેવા બીજા નીકળે છે હજી આજની તારીખ અમુક સોસાયટીમાં જવું ને તો કેવું કે ફળમાં ભાઈ છે ધ્યાન રાખજો રાઈટ રાખજો હજી આજની વાત કરું છે કે અમુક જગ્યાએ જાવ ને તો એમ કે આપણે ક્યારે કે નીકળી આપણે કોઈ કહેવા નથી ગયા મેં તમને કેવું કીધું દરબાર થવું બને દરબાર પર